જય જય શ્રી ગોકુલેશ. સત્સંગમાં ગઈકાલે આપણે વંદરાવનનું મહત્ત્વ સમજ્યા હતા. બધા વ્રજવાસીઓએ વૃંદાવન જવાનો નિર્ણય કર્યો અને ઉપનંદજીએ એ વૃંદાવન શા માટે જવું તે આપણને ગઈકાલે સમજાવ્યું. આજે આપણે પરમાનંદાસનું એક કીર્તન ધન્ય ધન્ય વૃંદાવન કે વાસી એ પહેલાં શ્રવણ કરીશું. ધન ધન વૃંદાવન કે વાસી, 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 નિત પ્રતિ ચરણ કમલ અનુરાગી, શ્યામા શ્યામ ઉપાસી, ધન ધન વૃંદાવન કે વાસી, યારસ કો જો મરમન જાને, જાય બસો સો કાશી, ભસ્મ લગાઈ ઘરે લિંગ બાંધો, સદા રહો ઉદાસી, ધન ધન વૃંદાવન કે વાસી, અષ્ટમહાસિદ્ધિ દ્વારે ઠાડી, મુક્તિ ચરણ કી દાસી, પરમાનંદ ચરણ કમલ ભજ, પરમાનંદ ચરણ કમલ ભજ, સુંદર ઘોષ નિવાસી, ધન ધન વૃંદાવન કે વાસી, ધન ધન વૃંદાવન કે વાસી, ધન ધન વૃંદાવન કે વાસી. વૈષ્ણવો, આ પદ આપે સારંગ રાગમાં શ્રવણ કર્યું છે. પરમાનંદાસજી જણાવે છે કે જે વૃંદાવનનો વાસ કરે એ વૈષ્ણવો ધન્ય છે. કેમ? તો વૃંદાવનનો ફાયદો શું છે? તો કે છે નિત્ય પ્રતિ ચરણ કમલ અનુરાગી, શ્યામા શ્યામ ઉપાસી. જે લોકો વૈષ્ણવો વૃંદાવનમાં વાસ કરે છે એ નિત્ય ભગવાનના ચરણ કમળોની અનુરક્ત હોય છે, એટલે કે આસક્ત હોય છે. અને શ્યામા શ્યામની જે મધુરી લીલાઓ છે જે વૃંદાવનમાં આજે પણ થતી હોય છે એ સમજાવ્યું આપણને. ગઈકાલે થોડા ઉદાહરણ પણ આપ્યા હતા કે શ્યામા શ્યામની નિત્ય લીલા ચાલતી જ રહે છે. તો એની ઉપાસના કરે છે આ બધા ભક્તો વૈષ્ણવો. યા રસ કો જો મરમ ન જાને, જાય બસો સો કાશી. હવે આ ભક્તિ રસ જે છે વૃંદાવનનો રસ છે એ કેવો રસ છે? મધુર રસ છે.
ભગવાનનું સ્વરૂપ કેવું છે? આનંદ છે. રસો વૈસ શ્રુતિઓએ કહેલું છે. તો મધુરની ઉપાસના કરશો તો મધુર રસ પ્રાપ્ત થશે જ. તો હવે આ રસને જેને પ્રાપ્ત નથી કરવો અને આધ્યાત્મિક માર્ગ આગળ વધવું હોય તો પછી બીજો રસ્તો રહ્યો જ્ઞાન માર્ગ. તો તમારે જો જ્ઞાન માર્ગમાં આગળ વધવું હોય, એ ઉપાસનાનો માર્ગ પકડવો હોય તો કાશી છે. કાશી નગરી એ જ્ઞાનીઓની નગરી છે, સંન્યાસીઓની નગરી છે. અયોધ્યા છે એ વૈરાગ્યોની નગરી છે, વિરાગી લોકો રહે છે. તો હિમાલય છે એ યોગ ભૂમિ છે, અને બ્રજમંડળ છે એ ભક્તિની ભૂમિ છે. ગઈકાલે આપણે જોયું ને કે વૃંદાવનમાં ભક્તિ સદાય નૃત્ય કરે છે, એ આપણે ગઈકાલે સમજ્યા હતા. તો હવે જો જે લોકોને કાશી જવો તો કાશી જાઓ, વૃંદાવનમાં તો વૃંદાવનમાં આવો. વૃંદાવનમાં ભક્તિ પ્રાપ્ત કરવાની છે, એ રસ પ્રાપ્ત કરવાનો છે. પણ કાશીમાં જાઓ તો ત્યાં તો તમારે ભસ્મ લગાવવી પડશે. જે શંકરના ભક્તો છે એ શરીર પર ભભૂત લગાવે. આજે પણ કુંભ મેળો ચાલે છે, તમે જુઓ બધા યુટ્યુબ પર બધા સાધુ આવે છે તો આખા શરીર પર ભસ્મ લગાવેલી હોય છે, ભભૂત. ગળે લિંગ બાંધો એ બધા જનોઈ ધારે વૈષ્ણવ અને તુલસીની માળા હોય એ બધાને જનોઈ ધારણ કરેલા હોય. સદા રહો ઉદાસી. જે જ્ઞાન માર્ગમાં શું છે? કોઈ રસ પ્રાપ્ત નથી કરવાનો, એ વૈરાગ્યપૂર્ણ જીવન જીવવાનું છે. એટલે સદા રહો ઉદાસી. એ લોકો બધા ઉદાસીનતાથી જીવન જીવતા હોય. ભક્તિ માર્ગમાં પણ ઉદાસીનતાની જરૂર છે, પણ ક્યાં? સંસાર પ્રત્યેની ઉદાસીનતા. કૃષ્ણ પ્રત્યેની ઉદાસીનતા નહીં. કૃષ્ણ પ્રત્યે તો તમારો આ ભક્તિ માર્ગ રસીલો માર્ગ છે, એટલે એમાં તો વૈષ્ણવોને આનંદ જ પ્રાપ્ત થવાનો છે. પણ સંસારની વાત આવે ત્યારે ભક્તજનો હંમેશા ઉદાસ થઈ જતા હોય છે, કારણ કે સંસારના રસમાં ભક્તોને જરાય ઇન્ટરેસ્ટ હોતો નથી. હવે ભક્તિ માર્ગની બીજી ખાસિયત શું બતાવે છે પરમાનંદદાસજી? અષ્ટમહાસિદ્ધિ દ્વારે થાળી. હવે ભક્તોની આગળ આ સિદ્ધિઓ બે હાથ જોડીને ઊભી રહે છે. સદાય ભક્તની આજ્ઞાનું પાલન કરવા માટે તત્પર રહે છે. હવે આ યોગીઓ જે યોગ કરતા હોય, જ્ઞાનીઓ જે ઉપાસના કરતા હોય છે, તો એ બધાને તો શું છે? સિદ્ધિઓ પ્રાપ્ત કરવી હોય છે. જ્યારે ભક્તિ માર્ગમાં સિદ્ધિઓ કેવી છે? એ સાઈડમાં વળી જાય છે, વધારાની બોનસમાં, સ્કીમમાં છે. આપણે કહે ને મહાપ્રભુજીએ સમજાવ્યું છે ને, ચેતસ્તત્ પ્રવણમ સેવા તત્સિદ્ધે તનુવિતજાન તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધનમ. તો આ માર્ગમાં જે સેવાના માર્ગમાં શું છે કે સંસારના દુઃખોની નિવૃત્તિ અને બ્રહ્મબોધ એટલે કે બ્રહ્મ જ્ઞાન એ તો તમારી સાઈડ પ્રોડક્ટ છે. તમને મફતમાં મળી જાય છે, વધારાનું ભગવાન આપી દે છે. ભક્તિનો રસ તો ઉત્તમ છે, પણ એનાથી વચ્ચેના ભાગમાં આ બધું સિદ્ધિઓ છે, સંસાર દુઃખોની નિવૃત્તિ છે, બ્રહ્મ જ્ઞાન છે, એ વધારાનું ભગવાન સ્કીમમાં આપી દે છે. જ્યારે યોગ માર્ગ, જ્ઞાન માર્ગમાં શું છે કે બ્રહ્મ જ્ઞાનને એ લોકો સર્વસ્વ માને છે. અહીંયા બ્રહ્મ જ્ઞાન સાઈડમાં મળી જાય છે, તેમાં બ્રહ્મ જ્ઞાન સર્વશ્રેષ્ઠ ગણાય છે. હવે અહીંયા શું છે કે લખ્યું છે કે મુક્તિ ચરણ કી નાસી. જ્યારે જે જ્ઞાનીઓ યોગીઓ જે તપસ્યા કરે છે કે અનુષ્ઠાનો કરે છે, તો એ લોકોનું પરમ ધ્યેય શું છે? મુક્તિ પ્રાપ્ત કરવાનું. જ્યારે અહીંયા ભક્તિ માર્ગમાં મુક્તિ પણ બે હાથ જોડીને ભક્ત આગળ ઊભી રહે છે. ભક્ત પૂછે છે મુક્તિને, તું કોણ છે? તો કે હું મુક્તિ છું. તું શું કરાવી છું? તો ભક્તરાજ તમારી સેવા કરવાવી છું. અરે જતી રહે તો હાટ રીતે કહે છે, અહીંયા મારી પાસે તારે આવવાનું નહીં કહે છે. જે લોકો જ્ઞાનીઓ માગતા હોય ને ત્યાં તું જઈને બેસ, અમારું તારું કામ નથી, તું જતી રહે, મારા ફેરતી મારી સામે આયુષ્ય જ નહીં છે. તો જો ભક્તિને તુચ્છ કરવામાં, ભક્તિ માર્ગમાં તમે જુઓ વ્રતાસુ ચતુશ્લોકીમાં પણ છે કે ભક્તિને મોક્ષને લખ્યું છે ને કે અપુનર્ભવમ વા, કે યોગ સિદ્ધિ કે મોક્ષ. અહીંયા સિદ્ધિ અને મોક્ષ બંનેની વાત આવી ને, તો ચતુશ્લોકીમાં શું કીધું છે વ્રતાસુરની અંદર
ન નાકપૃષ્ઠમ ન ચ પારમિષ્ટમ ન સાર્વભૌમમ નરસાધિપત્યમ ન યોગ સિદ્ધિર અપુનર્ભવમ વા સમંજસત્વા વિરયકાંક્ષી. તો યોગની સિદ્ધિઓ હોય કે મોક્ષ હોય, ભક્તો એને તુચ્છ ગણે છે. હવે અહીંયા જે અષ્ટ મહાસિદ્ધિની વાત આવી છે, તો 8 સિદ્ધિઓ કઈ કઈ? શ્રીમદ ભાગવતના 11મા સ્કંદના 15મા અધ્યાયની અંદર ઉદ્ધવજીને ભગવાન સમજાવતા કહે છે કે હે ઉદ્ધવ, મારા ભક્તો જ્યારે ઇન્દ્રિયો, પ્રાણ અને મનને વશમાં કરીને પોતાનું ચિત્ત મારામાં વાળે છે. જોઈ લ્યો ને, ચિત્તસ્તત પ્રવણમ છે. અમારો જો સિદ્ધાંત આવ્યો ને, તો ભાગવતમાં પણ એ વસ્તુ છે કે ચિત્ત મારામાં અર્પણ કરે છે, મને અર્પણ કરે છે. મારું ધ્યાન સતત ગોપીજીનો જેવી રીતે ભગવાનનું સતત ધ્યાન કરતા, એવી રીતે મારું, એટલે એવું નહીં કે આપણે કલાક 2 કલાક કાઢીને અડધો કલાક બેસીને બંધ કરીને ધ્યાન કરવા બેસે, એ ધ્યાનની વાત એ નથી. ધ્યાન એટલે સતત સંસારનું કામ કરતાં કરતાં પણ તમારા મનની અંદર કૃષ્ણ વસેલા હોવા જોઈએ. તો મારું ભગવાન ઉદ્ધવજીને સમજાવે છે, મારું ધ્યાન કરવા લાગે છે, ત્યારે એ ભક્તોની સેવામાં અનેક સિદ્ધિઓ ઉપસ્થિત થઈ જાય છે. તો એ બધી જે સિદ્ધિઓ છે એનું વર્ણન જેને રસ પડતો હોય એને 11મા સ્કંદના 15મા અધ્યાયમાં આ સિદ્ધિઓનું ખૂબ વિસ્તૃત વર્ણન કરેલું છે. ભગવાન એમાં એમ કે છે કે મને આ અષ્ટસિદ્ધિની વાત આવી ને, તો એ 8 સિદ્ધિઓ ભગવાન કે મારામાં જ વસે છે. કઈ કઈ? અણિમા, મહિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિતા, વસિતા, કામાવસાયિતા. આ 8 સિદ્ધિ ભગવાન કે મારામાં છે અને હું મારા ભક્તોને આરામથી આપી દઉં છું. અનિમા, મનિમા, અનિમા એટલે શું છે કે ભક્ત પોતાનું સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરીને અનિમા કહેવાય. મહિમા એટલે વિરાટ સ્વરૂપ ધારણ કરીને મહિમા કહેવાય. લઘિમા એટલે નાનું સ્વરૂપ. અનિમામાં નાનું સૂક્ષ્મ સ્વરૂપ અને લઘિમામાં નાનું સ્વરૂપ. પ્રાપ્તિ સિદ્ધિ છે એ ઇન્દ્રિયોને જે જોઈએ એ મળી જાય એને પ્રાપ્તિ કહેવાય. પ્રાકામ્ય એટલે આલોક અને પરલોકના પદાર્થો ઈચ્છાનુસાર પ્રાપ્ત થાય તો એને પ્રાકામ્ય કહેવાય છે. પછી ઈશિતા સિદ્ધિ કોને કહેવાય છે? તો માયા એના તેના કાર્યનું ઈચ્છાનુસાર સંચાલન કરે એને ઈશિતા કહેવાય છે. વસિતા એટલે વિષયો ભોગવે છતાં પણ આસક્ત ન રહે. જે આપણે આજે દુનિયામાં જે મોટામાં મોટો પ્રોબ્લેમ શું છે કે આપણે વિષય ભોગનું ચિંતન પણ સદા ચાલતું રહેતું હોય છે. હવે એ વિષય ભોગને જ્યારે માણસ ઇન્દ્રિયોનો કંટ્રોલ કરી બેસે છે તો ઇન્દ્રિયોનો નિગ્રહ તો કદાચ થઈ પણ જાય, અપવાસના કારણે કે બીજા બધા ઘણા રસ્તા છે. પણ એ ઇન્દ્રિયોનો કંટ્રોલ કર્યા પછી જે તે 11 દિવસે તમે વ્રત કરો, ઉપવાસ કરો છો, તો ભલે એ દિવસે ખોરાક લેતા નથી, કશું લેતા નથી, પરંતુ ચિંતન તો એનું થાય છે કે ભાઈ આ વસ્તુ મળી જાય તો સારું, ભૂખ લાગી છે, આમ છે તેમ છે. એટલે એ જે ચિંતન છે ને એ આસક્તિ રહે છે. તો એવું લખ્યું છે કે વિષયોમાં ભોગવ્યા છતાં પણ એમાં આસક્તિ ન રહે તો એ સિદ્ધિને વસિતા કહેવાય. કામાવસાયિતા, જેની જેટલી કામના કરીએ એ ત્યાં સુધી બધું પ્રાપ્ત થઈ જાય એના કામાવસાયિતા સિદ્ધિ કહેવામાં આવે છે. તો ભગવાન કહે છે આ સિદ્ધિ મારામાં છે. પછી ભગવાન કહે છે આ ભક્તોને હું આપું છું. એ ઉપરાંત બીજી 10 સિદ્ધિઓ વધારાની હું ભક્તોને આપું છું, જે ભક્તોના સત્વગુણના વિકાસથી આપોઆપ પ્રાપ્ત થઈ જાય છે. જ્યારે 10 સિદ્ધિઓ સત્વગુણના કારણે થાય છે, પણ યોગીઓ હોય છે ને એને એમાંની 5 સિદ્ધિઓ મળે છે. તો આ બધી સિદ્ધિઓની વાતો આમાં શું છે, સિદ્ધિઓ કેમ ભગવાન આપે છે? સિદ્ધિઓ એ ફળ નથી, સિદ્ધિઓ એ પ્રલોભન છે. અને જે ભક્તો 90% સિદ્ધિમાં ફસાતો નથી. કારણ શું છે કે ભક્તનું જે બેઝિક બંધારણ છે ને એ છે દીનતા. દીનતાના કારણે એનામાં સિદ્ધિઓમાંથી અભિમાન આવે.
હવે જો તમારો અભિમાન આવી ગયું તો દીનતા જતી રહી. દીનતા જતી રહી તો ભક્તિ કરો જ કેવી રીતે? આ તો શરણાગતિનો માર્ગ છે, સર્વ સમર્પણનો માર્ગ છે. તો પછી સિદ્ધિમાં માણસ ફસાય જ કેવી રીતે? જાણે છે કે આ પ્રભુએ મને ફૂસલાવા માટે બાળકને માતા રમકડા આપી દે, બાળકને માતા રમકડા આપી દે કે ભાઈ તમારું કામ કરવા દે, તું તારા રમકડા રમ્યા કર. તો છોકરાને રીતે રમકડા આપી દે એટલે પ્રભુ પોતાના ભક્તને રમકડા આપી દે, એ નામ સિદ્ધિઓ. તો જ્યારે પેલા યોગીઓ અને જ્ઞાનીઓ શું છે, એ સિદ્ધિઓમાં ફસાઈ જાય છે. ભક્ત ફસાતો નથી, કારણ કે ભક્તના માર્ગમાં દીનતા મુખ્ય છે, અને જ્ઞાની અને યોગીઓમાં તપનો અહમ છે, અહંકાર છે, અભિમાન છે. એટલે એ લોકો ફસાઈ જલ્દી જાય છે. એટલે બીજી વસ્તુ કે જ્ઞાનીઓ અને તપસ્વીઓનું પતન જલ્દી થાય છે, ભક્તિ માર્ગમાં પતન જલ્દી નથી થતું. કારણ કે ભક્તિ માર્ગમાં ભગવાનનું પ્રોટેક્શન મળી રહે છે. ભગવાનને ભક્તો ઘણા વહાલા છે, એટલે ભક્ત ભૂલી ચૂકે પણ ભટકી ન જાય એ ભગવાન એની દરકાર પૂરી રાખે છે, કારણ કે એને સર્વ સમર્પણ કરી દીધેલું છે. જ્યારે જ્ઞાનીઓ સર્વ સમર્પણ નથી કરતા, જ્ઞાનીઓમાં અહંકાર. એટલા માટે તો કહેવાય છે આપણા શાસ્ત્રોમાં કે જ્ઞાનીઓનો જે માર્ગ છે ને એ વાંદરીના બચ્ચા જેવો છે, અને ભક્તિનો જે માર્ગ છે ને એ બિલાડીના બચ્ચા જેવો છે. બિલાડી પોતાના બચ્ચાને એક ઘેરથી બીજા ઘેર લઈ જશે તો એના મોઢામાં બહુ સાચવીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે કે બચ્ચું પડી ના જાય. પરંતુ વાંદરી છે, એનું બચ્ચું એને જાતે એની માને છાતીએ વળગી રહેવું પડે છે. એની વાંદરી એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદકા મારે છે તાને બચ્ચું એને પકડી રાખે છે, વાંદરીને ધ્યાન નથી આવતું કશું. તો આ જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગનો બેઝિક ડિફરન્સ આ રીતે સમજાવવામાં આવેલું છે. એટલે એવા જે અષ્ટ મહાસિદ્ધિ અને મુક્તિ છે એને ભક્તિ માર્ગમાં તુચ્છ કહેવામાં આવેલી છે. પરમાનંદ દાસ આગળ કહે છે, પરમાનંદ ચરણ કમલ ભજે સુંદર ઘોષ નિવાસી. તો સુંદર ઘોષ નિવાસી, વ્રજ તો હંમેશા સુંદર રડિયામણું છે. વ્રજમાં જે વાસ કરે છે એ હંમેશા ભગવાનના ચરણ કમલનું ભજન જ કરે છે. આજે આ ભક્તિ માર્ગમાં મોટી વસ્તુ જાય છે ને એ ભગવાનના, એટલે તો કે ભક્તો માગે તો શું માગે છે? ભગવાનના ચરણારવિંદની ભક્તિ માગે છે. કારણ કે ચરણારવિંદની ભક્તિ એટલે દાસપણું, અને દાસપણું એટલે દીનતા, અને દીનતા એટલે તમારે કોઈ પણ સંજોગોમાં અભિમાન આવવાની કોઈ શક્યતા જ ના રહે. તો વૈષ્ણવ આ એક પરમાનંદાસનું સુંદર પદ વંદરાવન વાસના જે લોકો કરતા હોય એ ધન્ય છે, એ સમજાવવામાં આવ્યું. હવે આપણે ગઈકાલે જે વાત કરતા હતા કે 17 નંબરનો શ્લોક આપણે જોયું તો વનમ વંદરાવનમ નામ પસવ્યમ નવકાનનમ ગોપ ગોપી ગવામ સેવ્યમ પુણ્યાદ્રી તૃણ વિરુધમ. એ કહ્યું કે ભાઈ ઉપનંદજીએ કહ્યું કે વંદરાવન નામનું એક વન છે, એ પશુઓ માટે હિતકારી છે, ગોપ ગોપીઓ અને ગાયો માટે પણ યોગ્ય રીતે વસવા લાયક છે, અને આ વનમાં પવિત્ર પર્વત છે એટલે ગોવર્ધન પણ છે. ઘાસ અને વેલાઓથી આ વન ભરપૂર છે. એ આ બીજા શ્લોકમાં આગળ બતાવશે. યમુનાજી પણ છે, કે પાણી પણ જોઈએ ને. આમ તો નો ડાઉટ ગિરિરાજજી છે એટલે ગિરિરાજજીમાં ઝરણાઓ એ જે મનામાં બધા ખૂબ હતા, એ વસ્તુ આગળ આપણને આવશે છે. તો એ વંદરાવનનું મહત્ત્વ હવે આપણા બધા શાસ્ત્રો, ઘણા ખરા પુરાણોમાં વૃંદાવનનો ઘણો મહિમા સમજાવવામાં આવેલો છે. તો વૃંદાવન માટે નારદ પુરાણમાં, પદ્મ પુરાણમાં, બ્રહ્મવિવત પુરાણમાં, એ બધા પુરાણમાં વૃંદાવનનો મહિમા સમજાવેલો છે. પરિક્રમા વખતે જ્યારે વૃંદાવનની આપણે યાત્રા કરી હતી તે વખતે વૃંદાવનના મંદિરોનો પરિચય મને એવો ખ્યાલ છે કે મેં સતત 18 દિવસ સુધી વૃંદાવનના મંદિરોનો પરિચય આપ્યો. તો એ વખતે વૃંદાવનનું અલગ અલગ પુરાણોમાંથી મહત્ત્વ સમજાવેલું, પણ એ વખતે મેં બ્રહ્મવિવત પુરાણનું મહત્ત્વ સમજાવેલું નહીં. તો આજે હું તમને
બ્રહ્મ વૈવર્ત પુરાણમાં આ વૃંદાવન માટે જે ઉલ્લેખ છે એ થોડો ટૂંકમાં સમજાવું છું. એમાં એવું છે કે ભગવાન નારદજી જ્યારે પ્રશ્ન કરે છે કે ભાઈ આ વનનું નામ વૃંદાવન કેમ પડ્યું અને આનું મહત્ત્વ શું છે, તો ભગવાન નારાયણ સ્વમુખે નારદજીને જવાબ આપતા કે છે, હે નારદ, પેલા સતયુગની અંદર રાજા કેદાર થઈ ગયા. એ આખા પૃથ્વીના 7 દ્વીપોના અધિપતિ હતા અને એ પોતે બહુ ધર્મમાં તત્પર રહેતા હતા, સત્યનું પાલન કરતા હતા. એ રાજાએ એમના જીવનકાળમાં 100 યજ્ઞોનું અનુષ્ઠાન કર્યું હતું, પરંતુ એમને પ્રભુની પ્રસન્નતા માટે યજ્ઞો કરેલા, નહીં કે ઇન્દ્રપદ મેળવવા માટે. અને ભગવાન શ્રી કૃષ્ણની પ્રીતિ માટે જ એમનું જીવન હતું. ભલે રાજા હતા, એમના બધા જ કર્મો, નિત્ય નિમિત્ત કર્મો શ્રી કૃષ્ણની ભક્તિ માટે, પ્રીતિ માટે હતા. નારદ બ્રહ્મવત પુરાણમાં લખ્યું છે કે કેદાર જેવો રાજા થયો નથી અને ફરીથી થશે નહીં કે છે. પણ એ રાજાને એમના જે મુનિ હતા એ જૈગીસવ્ય મુનિના ઉપદેશથી એમને પોતાનું રાજપાટ છોકરાને આપી અને વનમાં પ્રસ્થાન કર્યું અને શ્રીહરિના ચિંતન કરતા હતા વનમાં રહીને. તે વખતે શ્રીહરિએ એમના રક્ષણ માટે પોતાના સુદર્શન ચક્રની આજ્ઞા કરેલી કે બી જંગલમાં તપસ્યા કરે છે, કોઈ હિંસક પશુ એને હેરાન ન કરે કે બીજા કોઈ આસુરી તત્વો હેરાન ન કરે, તો ભગવાને પોતાનું સુદર્શન ચક્ર એમને રક્ષા માટે મૂકેલું હતું. લખે છે કે ચિરકાળ સુધી એમને તપસ્યા કરી અને અંતમાં એ કેદાર રાજા ગોલોકમાં ચાલ્યા ગયા અને જ્યાં એને તપસ્યા કરી હતી એ જગ્યાનું નામ છે કેદાર તીર્થ, જે આજે પણ હિમાલયમાં છે કે છે. હવે આ કેદાર રાજાને એક કન્યા હતી, એનું નામ હતું વૃંદા. એ લક્ષ્મીના અંશનો જ અવતાર હતી. યોગશાસ્ત્રમાં નિપુણ હતી, એટલે એને પહેલેથી જ ઉદાસીનતાના કારણે કોઈની સાથે લગ્ન કર્યા હતા નહીં. અને દુર્વાસાજીએ પણ એને કહ્યું કે તું તપસ્યા કરું છું તો તું શ્રીહરિનો મંત્ર આપ્યો અને એની આરાધના કરજે. તો લખે છે કે એને વનમાં રહી અને આ વૃંદાએ 60,000 વર્ષો સુધી તપસ્યા કરી. ત્યારે ભગવાન એની સામે પ્રગટ થયા ને પૂછ્યું, તમે કોઈ વરદાન માગો. ત્યારે એને તો નક્કી જ હતું કે પ્રભુને જ પતિ તરીકે પ્રાપ્ત કરવા છે. એટલે એને કહી દીધું ભગવાનને કે તમે મને પતિ તરીકે, તમે મારા પતિ બની જાઓ કે છે. ભગવાને કીધું તથાસ્તુ, પ્રાર્થના સ્વીકારી લીધી કે છે. અને પછી શ્રી કૃષ્ણની સાથે જે ગોલોકધામમાં ગઈ અને ત્યાં એ રાધા જેવી શ્રેષ્ઠ સૌભાગ્યશાળીની ગોપી બની ગઈ. રાધા જેવું સુખ ભગવાને એને ગોપી બનાવીને આપ્યું છે. તો કે લખે છે એમાં કે જ્યાં વૃંદાએ તપ કર્યું હતું એ જ્યાં વૃંદાવન. અને એનું બીજું પણ એક ઇતિહાસ બ્રહ્મવત પુરાણમાં આપેલું છે. એ એમ કે છે કે આ વૃંદાવન નામ જે પડ્યું એનું બીજું પણ એક કારણ છે કે પેલા સતયુગની અંદર દક્ષ સાવરણી નામના એક મનુ થઈ ગયા. એકચ્યુઅલી અત્યારે આપણું જે આ શ્વેતવારા કલ્પ ચાલે છે ને, તો આ કલ્પની અંદર અત્યારે 7મો મન્વંતર ચાલે છે, વૈવસ્વત મન્વંતર. હવે 8મો મન્વંતર જ્યારે આપણો વાસો આવશે ને, 9મો મન્વંતર, ત્યારે દક્ષ સાવરણી મનુ આવશે. પણ એવા દક્ષ સાવરણી મનુ સતયુગમાં પણ હતા અને એ મનુના ત્યાં એમના વંશમાં આગળ જતાં 2 પુત્રો થયા. એકનું નામ છે ધર્મધ્વજ અને બીજાનું નામ છે કુશધ્વજ. એ ધર્મધ્વજને જે કન્યા થઈ એનું નામ છે તુલસી અને કુશધ્વજને જે કન્યા થઈ એનું નામ છે વેદવતી. તો આ વેદવતીની કથામાં એવું આવે છે કે વેદવતીને પણ ભગવાન પતિ તરીકે પ્રાપ્ત કરવા હતા, એટલે વેદવતીએ અનેક વર્ષો સુધી તપસ્યા કરી. મીનવાઇલ રાવણ જોઈ ગયો કે આ સુંદરી તપસ્યા કરે છે, તપનું તેજ હતું. રાવણની દૃષ્ટિ બગડી
રાવણે એક કન્યાનો સ્પર્શ કર્યો એટલે એ કન્યા ગુસ્સે ભરાઈ અને રાવણને શાપ આપ્યો છે કે તે મારે તપમાં ભંગ કર્યો, મારું શરીર તે અપવિત્ર કરી દીધું કે જે સ્પર્શ કરીને કહે છે જા તું કહે છે કે હું તો આ શરીરનો અત્યારે ત્યાગ કરી દઉં છું કે છે, પણ હવે પછીનો મારો જે જન્મ થશે ને કહે છે એની અંદર મારા જ કારણે તારા આખા કુળનો તારી સાથે નાશ થઈ જશે કે છે. એ જ વેદવતીને પ્રભુની પ્રાપ્તિ કરવી હતી તો એ જ વેદવતી બીજા જન્મની અંદર સીતાજી બન્યા છે, રામચંદ્રજીના પતિ તરીકે પ્રાપ્ત પણ કર્યા. અને એ જ રામચંદ્રજી છે સીતાનું હરણ કરવા માટે રાવણને યાદ ના રહ્યું કે પહેલાં મને શાપ મળેલો છે. રાવણ ભૂલી ગયો, વર્ષો નીકળી ગયા. રાવણ એ સીતાને પકડવા ગયો જ્યારે ત્યારે રામચંદ્રજીને ખ્યાલ આવી ગયેલો કે હવે સીતાનું હરણ થવાનું છે. એટલે રામચંદ્રજીએ સીતાને અગ્નિદેવને સોંપી દીધી અને અગ્નિમાંથી છાયા સીતા બહાર આવી. રાવણે જે અપહરણ કર્યું છે એ છાયા સીતાનું, ઓરિજિનલ સીતા માતાનું નહીં. અને જ્યારે રાવણને માર્યો અને આખો બધા રાક્ષસોનો નાશ થયો પછી જે છાયા સીતા હતી એને લંકામાંથી પાછા લઈ આવ્યા અને ફેરથી અગ્નિમાં એને આપી દીધી અને અગ્નિદેવી ઓરિજિનલ સીતા રામચંદ્રજીને આપી દીધી. તો જે છાયા સીતા હતી ને એને પછી રામચંદ્રજીને પૂછ્યું કે હવે હું શું કરું, કારણ કે ઓરિજિનલ સીતા તો પાછી આવી ગઈ, તો છાયા સીતાનું પ્રાગટ્ય અગ્નિકુંડમાં જ થયેલું, હવે હું શું કરું કે છે. તો કીધું કે તું તપસ્યા કર અને તારું તપ પૂરું થશે એટલે તું સ્વર્ગની લક્ષ્મી બનીશ અને પછી તને દ્રૌપદી તરીકે યજ્ઞકુંડમાં તારું પ્રાગટ્ય પાંડવોના સમયમાં થઈ શકે છે અને તને 5 પાંડવો પતિ તરીકે પ્રાપ્ત થશે. તો રામચંદ્રજીએ જ પહેલેથી કહેલું જે છાયા સીતા હતી ને એ જ દ્રૌપદી, એ જ સ્વર્ગની લક્ષ્મી બને છે અને પછી દ્રૌપદી બને છે. તો એવી રીતે આખી વેદવતીની કથા આવે છે. અને અહીંયા જે બીજી પુત્રી છે એમની ધર્મધ્વજની પુત્રી જે છે એનું નામ છે તુલસી. એનો જન્મ થયો છે કારતક સુધી પૂર્ણિમાના દિવસે. તો લખે છે કે અહીંયા કે એ તુલસીએ પણ તપસ્યા કરી ને શ્રીહરિને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે તપસ્યા કરેલી. પણ એ વખતે દુર્વાસાએ શાપ આપેલો તુલસીને, એટલે એને જોઈએ કે ભગવાનના જ અંશમાંથી શંખચૂડ નામનો યક્ષ ઉત્પન્ન થયેલો. એટલે તુલસીને એ શંખચૂડની સાથે જ એને લગ્ન કરવા પડ્યા છે કે છે. પણ એ નારાયણનો અંશ હતો એટલે એની ઈચ્છા તો ભગવાને પૂરી કરી શકે છે. અને સમય જતાં શ્રીહરિના શાપથી એ તુલસી વૃક્ષ રૂપે પ્રગટ થઈ અને એ જ આ વૃંદાવન. અને તુલસીના શાપથી ભગવાનને શાલિગ્રામ રૂપે વૃંદાવનમાં રહેવું પડ્યું. તો આજે બી વૃંદાવનમાં તમે જુઓ તો સવામન શાલિગ્રામના મંદિર છે ત્યાં ગાડ્યા છે પણ વૃંદાવનમાં. તો એવી રીતે તુલસીનું જે વન છે એ જ આ વૃંદાવન કે છે. બીજું એમ કહેવાય છે કે રાધાજીના જે 16 નામો પ્રકટ થયેલા છે એમાંનું એક નામ છે વૃંદા. અને ભગવાન શ્રી કૃષ્ણે શ્રી રાધાજીની પ્રીતિના માટે ગોલોકધામમાં, આદિ ગોલોકધામમાં આ વૃંદાવનનું નિર્માણ કરેલું. અને પછી જ્યારે ભગવાનને પૃથ્વી દેવીની પ્રાર્થનાના કારણે પૃથ્વીનું ભાર ઉતારવા માટે પ્રગટ થવાનો સમય આવ્યો તે વખતે રાધાજીના કહેવાથી ભગવાને ગોલોકધામની જે વૃંદાવનની ભૂમિ હતી એને પૃથ્વી પર પ્રગટ કરી છે. તો અત્યારનું જે આપણું જે વ્રજમંડળ છે, વૃંદાવન છે, એ અસલમાં ગોલોકધામ છે. એ વસ્તુ આપણના પુરાણો બતાવે છે. બીજી વસ્તુ એક એવી પણ છે કે આ વૃંદાવન રાધાજીએ પણ ભગવાનને કહ્યું કે મને ગોવર્ધન, વૃંદાવન, શ્રી યમુનાજી એના વિના મને સુખ મળશે નહીં કહે છે. એટલે ભગવાન રાધાજી માટે જે નિત્ય લીલા વિહાર જે વ્રજમાં તોગાડે ગોલોકધામમાં ચાલે છે એ પણ અહીંયા નિત્ય લીલા વિહાર ભગવાન વૃંદાવનમાં કરે છે. બીજું નિમ્બાર્ક સંપ્રદાયનો એક મહાવાણી નામનો ગ્રંથ છે. એની અંદર આ બધા નામો
ગોકુલ, મથુરા, દ્વારકા, વૃંદાવન, એ લોકો એવું બતાવે છે કે આ બધા નામો ભૂતલ પરના નામો નથી. આ બધા ઉપર ભગવાનના ધામો છે અને ત્યાંના બધા ધામ છે એ જ ધામ બધા ભગવાને પૃથ્વી પર મોકલ્યા છે. પણ એ નિમ્બાર્ક સંપ્રદાયવાળા એમ કહે છે કે આ બધું જે ભક્તોનું સુખ છે ને આપણે જેનો ગોલોકધામ કહીએ છીએ એને જ એ લોકો વૃંદાવન કહે છે. એટલે નિમ્બાર્ક સંપ્રદાયવાળા એવું કહે છે કે બીજા બધાના આનંદ કરતાં વૃંદાવનમાં ઠાકોરજી સાથે નિત્ય લીલા પરિક્રમો જે જીવો જાય છે એના અનેક ગણો આનંદ, જેની કોઈ ગણતરી ના કરી શકાય. આપણે એક વખત વચમાં સમજાવ્યું હતું કે બ્રહ્મલોકમાં જે જીવાત્માઓ જાય છે તો એને તૈત્તરીય ઉપનિષદમાં આનંદની ગણતરી બતાવેલી, મેં પહેલાં વચમાં કરાવેલી છે. તો પણ એ તો ગણિતાનંદ થયો, મહાપ્રભુજી કહે છે ને એ બધો ગણિતાનંદ થયો. પણ જે જીવોને નિત્ય લીલા પરિક્રમા વૃંદાવન એટલે કે ગોલોકધામમાં વાસ મળે છે એ કેવો છે? અગણિતાનંદ છે. તો આવી રીતે આપણે આ જે મહત્ત્વ સમજ્યા છીએ એ બ્રહ્મવદ પુરાણના આધારે. હવે આપણે જઈએ છીએ ભાગવતની અંદર, જે જોયું કે ભાઈ વૃંદાવનમાં શિફ્ટ થવા માટેનો સર્વાનુમતે નિર્ણય લેવાઈ ગયેલો છે. હવે કહે છે કે ભાઈ પછીના શ્લોકમાં આવે છે તત્રા દેવ શ્યામ શકટાટ યુક્ત માચિરમ ગોધરાણી અગ્રતો યાંતુ ભવતામ યદિ રોચતે તત્સુત્વેક દિયો ગોપા સાધુ સાધ્વિતિવાદિનમ વ્રજાત સ્વાન સ્વાન સમાયુજ્ય અયુરુધ પરિચ્છદામ. ઉપનંદજી જણાવે છે કે વૃંદાવન આપણા વસવાટ માટે યોગ્ય છે, માટે આજે આપણે ત્યાં જઈશું. જો તમને બધાને જ ગમતું હોય તો આજે ને આજે જ તમે બધા ગાળાઓ તૈયાર કરો, વાર કરશો નહીં. ગાયોરૂપી ધન એટલે ગોધન, ગાયોરૂપી ધનને આગળ કરી લો. કારણ કે એ જમાનામાં ગોધન જ મુખ્ય ગણાતું હતું. જેની પાસે વધારે ગાયો એ વધારે પૈસા પાત્ર કહેવાતો. તે સાંભળી બધા ગોપોએ એક અવાજે સાધુ સાધુ એમ કહી પોતપોતાના કબીલાને સારી રીતે ભેગા કરી ઘર વખરી બધી ગાળા મૂકીને ચાલવા મળ્યું. વિચાર કરો, તમે ઇમિડિયેટ ડિસિઝન લીધો અને ઇમિડિયેટલી એનું પાલન થયું છે. આજે આપણે એક સાધારણ મહિનાની યાત્રા કર કે 15 દિવસની યાત્રા કરવા જેવું હોય ને તો આપણે કેટલા મહિનાથી તો તૈયારી ચાલતી હોય. જ્યારે અહીંયા તો આખું વસવાટ કાયમ માટેનો બદલાય છે તો પણ એક દિવસ પણ તૈયારીમાં લીધો નથી અને ઇમિડિયેટ ડિસિઝન લઈ લીધેલો છે. તો આવો ડિસિઝન અચાનક કેમ લીધો? તો એવું લખે છે અંદર મહાપ્રભુજી સુબોધનીજીમાં, ફરી પાછો કોઈ ઉત્પાત ના આવી જાય. એટલે કોઈ ઉત્પાત આવે એ પહેલાં જ આપણે અહીંથી બધા નીકળી જઈએ. રૂપણજી જ્યારે એમ કહ્યું એટલે બધાએ સાધુ સાધુ સારું સારું એમ કરીને અભિવાદન કરેલું છે. એટલે કે બધા ગોપો એકમતના હતા. એટલે અહીંયા પેલી જે વોટિંગ સિસ્ટમ નથી કે ભાઈ બહુમત હોય એ પ્રકારે આપણે નિર્ણય કરીએ, એ સિસ્ટમ નથી. અહીંયા વડીલોનું વૃદ્ધોનું માન જળવાય છે. પહેલાંના જમાનાની અંદર આ બધા ઘરનો જે વડીલ કહે એટલે બધા એને ફોલો કરતા. આપણે મહાભારતની સિરિયલમાં તમે જુઓ છો કે કુંતા માતાએ કીધું કે તમે ભીમને તમે જે લાવ્યા હોય 5 જણ વેચી દો. તો એમનું એ વાક્ય ખોટું ના થવું જોઈએ. એટલે દ્રૌપદી 5 પાંડવો વચ્ચે 5 પાંડવોની પત્ની બની ગઈ એક વાક્યના કારણે. તો કહેવાનો મતલબ શું છે કે અહીંયા જ્યારે આ બધા યુગની અંદર ઉપનંદ કાકાએ જે કંઈ કહ્યું તો બધા એને સ્વીકારી લીધું છે કે છે. હવે બધાની ગાયો મહાપ્રભુજી સુબોધની લખે છે બધાની ગાયો જુદી જુદી હતી, પરંતુ અત્યારે નીકળવાનું છે મોટું, આટલો મોટો સરઘસ જેવું નીકળે છે બધું અત્યારે. તો બધા ગાયોને વાછરડાને જુદા નથી રાખ્યા, બધાએ ભેગા કરે. પણ એ લોકોને ખબર પડી જાય કે કઈ કઈ ગાયો કોની કોની છે. ભગવાન ગાયો ચરાવવા હવે જવાના છે ટૂંક સમયમાં.
તો તમે જોજો કે સવારે બધા ગોપ સખાઓ સાથે કૃષ્ણ ગાયો ચરાવવા નીકળે ત્યારે બધી ગાયો ભેગી કરી દે. અલગ અલગ ગાયો ચરાવવા જતા નથી ને. અને જ્યારે પાછો 13 કદમ પર ભગવાન જ્યારે પોકાર કરે છે, બધી ગાયોને બોલાવે છે, તો બધા ગોવાળિયાની ગાયોને ભગવાન એક જ બંસરીના સુરે પાછી બોલાવે છે. અને પછી જ્યારે ગામમાં આવે ત્યારે બધી પોતપોતાના વાડામાં પોતપોતાના ખીરકમાં ગાયો જતી રહે છે. તો અહીંયા લખ્યું છે બધી ગાયો એક સાથે નીકળી ગઈ છે, ભેગી કરી દીધેલી છે. બધા ગોપોએ પોતપોતાનો સામાન ગાડામાં ભરી દીધું છે કે છે. હવે મહાપ્રભુજી સુબોધન લખે છે કે આ ગોપો 4 પ્રકારના હતા: તામસ, રાજસ, સાત્વિક અને નિર્ગુણ. 4 પ્રકારના ગોપો ત્યાં હતા. સામાન્ય રીતે આપણે દુનિયામાં પણ આજે માણસો જુઓ ને તો 4 પ્રકારથી 5મો પ્રકાર છે જ નહીં. આ 4માંથી એક કેટેગરીમાં તો દરેકે દરેક વ્યક્તિ આવતી જ હોય. હવે અહીંયા પહેલી જે વાત કરે છે તામસ ગોપોની વાત કરી છે. શું લખે છે? વૃદ્ધાન બાલાન સ્ત્રીઓ રાજન સર્વોપકરણાની ચ અનસ્વારૂપ્ય ગોપાલા યત્તા આત સરાસના. એટલે કે છે કે વૃદ્ધો, બાળકો અને સ્ત્રીઓને ગાડામાં બેસાડવામાં આવ્યા. બધો સામાન ગાડામાં ભર્યો. હવે જે ગોપો હતા એ લોકોએ કવચ ધારણ કર્યા અને હાથમાં ધનુષ્ય બાણ લીધા છે. એટલે આ બધા કેવા ગોપો કીધા છે? તામસ છે. કારણ કે એ લોકો આ બધાનું રક્ષણ કરવા માટે મોખરે રહ્યા છે. કોઈ સામે કોઈ એવો એટેક આવીને ઊભો રહે કે કોઈ મુશ્કેલી આવીને ઊભી રહે તો આના ધનુષ્યબાણ ધારણ કરેલા ગોપો આગળ હતા. એટલે એટલા માટે મહાપ્રભુજી એને તામસ પ્રકૃતિના ગોપો કહ્યા છે. હવે રાજસ ગોપો શું કરે છે? તો લખે છે કે ગોધનાની પુરસ્કૃત્ય શૃંગાન્યા પૂજ્ય સર્વતઃ તુર્ય ઘોષેન મતા અયુ સહ પુરોહિતા. એટલે કે છે કે ગોધનને આગળ કરી ચારે બાજુ સિંગો વગાડતા, તુતરીનો મોટો અવાજ કરતા અને પુરોહિતોને સાથે લઈને વંદરાવન ગયા. હવે પેલા એ ધનુષ્યબાણ ધારણ કર્યા છે, જ્યારે આ લોકોએ બધાએ જાત જાતના વાજિંત્રો વગાડવા મળ્યા છે. અને કોઈ પણ સરઘસ નીકળતું હોય, શોભાયાત્રા નીકળતી હોય, તેમાં વાજિંત્રો તો વાગતા જ હોય. તો એ આ વાજિંત્રો, અને અહીંયા શું છે, આ ગોપોએ પોતાની સાથે પુરોહિતને રાખે છે. મહાપ્રભુજી સુબોધજીમાં લખે છે ગાયોને આગળ કરી છે અને વણિકોના જે કર્મકાંડી વૈશ્ય છે, આ બધા વૈશ્ય કહેવાય છે. તો એ લોકોના જે કર્મકાંડ કરાવનારા બ્રાહ્મણો પણ સાથે લીધા છે. કારણ કે કર્મકાંડ તો આપણો વેદોનો એક અંગ છે. અને માનવ સૃષ્ટિ ઉત્પન્નથી એટલા જૂના આપણા વેદો છે. એટલે કર્મકાંડની પ્રથા આજે છે એવું નથી. એ જમાનામાં સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારથી કર્મકાંડની પ્રથા ચાલે છે. અને કર્મકાંડ એ શાસ્ત્રોક્ત વાત છે. એમને એમ કોઈ કપોળ કલ્પિત આજે બી ઘણા બોલતા હોય છે એવું કે બ્રાહ્મણો પોતાના પેટ ભરવા માટે આ બધું ઊભું કર્યું છે. પણ હકીકતમાં એ લોકોની ભૂલ થાય છે. કારણ કે એમના માતૃશ્રી પિતાશ્રી એમને બરાબર સમજાવી લાગતું નથી, એટલે એ લોકો બોલતા હોય છે. પણ આપણા શાસ્ત્રો એ સનાતન શાસ્ત્ર છે અને વેદો એ સનાતન છે. અને વેદોનો એક ભાગ છે એ જ આ કર્મકાંડ છે. તો એ કર્મકાંડી બ્રાહ્મણોને એ બધા ગોપો સાથે લઈ ગયા. માટે એ બધા ગોપોને સાત્વિક ગોપો, આપણે રાજસ ગોપો કીધા છે. હવે સાત્વિકમાં ગોપીઓ આવે છે. શું આવે છે? ગોપ્યો રુદરથાનુત્ન કુચ કુમકુમ કાંતય કૃષ્ણ લીલામ જગુ પ્રીતા નિષ્કંઠ્ય સુવાસસ. એટલે કે છે કે ગોપીઓએ સ્તનો પર નવકેસરનો લેપ કરીને સુશોભિત કર્યા, સુંદર વસ્ત્રો પહેર્યા, ગળામાં સુવર્ણની માળાઓ પહેરી અને તેઓ રથમાં બેસી પ્રસન્ન ચિત્તે શ્રી કૃષ્ણ લીલાનું ગાન કરવા લાગ્યો. હવે આ ગોપીઓને અહીંયા સાત્વિક કીધી. હવે તમે જુઓ કે આપણે અત્યારે જે પ્રકરણ ચાલી રહ્યું છે ને એ તામસ પ્રમાણ પ્રકરણ ચાલે છે. ગોપીઓને આપણે તામસ પ્રકૃતિમાં મહાપ્રભુજીએ પ્રકરણના વર્ગીકરણમાં લીધેલી છે.
છતાં મહાપ્રભુજી અહીંયા સુબોધિનીજીમાં આ ગોપીઓ જ્યારે ગોકુળ છોડીને વૃંદાવન જઈ રહી છે ગાળામાં બેસીને, ત્યારે એને સાત્વિક પ્રકૃતિની બતાવેલી છે. કેમ? તો લખ્યું છે કે અત્યારે કૃષ્ણ લીલાનું ગાન કરી રહી છે. ભગવદ્ ભક્તિનું સ્ફુરણ ક્યારે થાય? સાત્વિક ભાવનો ઉદય થાય તો જ થાય. બાકી ભગવાનની ભક્તિ તામસ અને રાજસ લોકો કરી શકતા નથી, અને કદાચ કરતા હોય તો એની અંદર કોઈક ને કોઈક સ્વાર્થ રહેલો, અર્થ રહેલો હોય છે. અહીંયા લખ્યું છે કે રથો ઉત્તમ હતા, એને ઘોડા કે બળદ જોડેલા હતા. ગોપીઓ સ્તન પર તાજા નવકેસરની કાંતિથી ગોપીઓ શોભતી હતી. પછી લખ્યું છે કે નવકેસર, નવીન કેસર શબ્દ એટલા માટે લખ્યો છે ગોપીઓ પાસે ભગવાનને રસ આપવાના સાધન પણ હતા. પછી કાંતિ શબ્દનો ઉપયોગ એટલા માટે કર્યો છે, આ ગોપીઓ ભગવદ ભોગ્ય છે કે છે, ગોપીઓ ભગવાનને જ યોગ્ય હતી કે છે. કૃષ્ણલીલા પદથી એવો અર્થ કરે છે કે ભગવાનના જ ગુણગાન ગાતી હતી કે છે. એટલે આવી રીતે નિષ્કંઠ્ય શબ્દનો પ્રયોગ કર્યો છે. એટલે સુવર્ણની માળાઓ પહેરેલી ગોપીઓ હતી. સુવાસસ શબ્દનો પ્રયોગ કર્યો છે, એટલે સુંદર વસ્ત્રો ધારણ કરેલા છે અને કૃષ્ણ લીલાનું ગાન કરે છે. એટલે એ રીતે ગોપીઓએ પોતાની વાણીનો પણ શૃંગાર કરેલો છે. તો આ રીતે ગોપીઓની ઉત્તમતા બતાવવામાં આવેલી છે, અને ભગવાન ગોપીઓના હૃદયમાં બિરાજમાન છે, માટે ગોપીઓને સાત્વિક પ્રકૃતિની કહેવામાં આવી છે. હવે આગળ શું કહે છે? યશોદાજી અને રોહિણીજી પણ ભગવાનના સંબંધથી ગુણાતીત હતા. હવે આ બધા રાજસ, તામસ અને સાત્વિક આપણે જોઈ લીધા. તો યશોદા રોહિણીજીને કઈ કેટેગરી મૂકવામાં આવતું છે? નિર્ગુણ, ગુણાતીત. એટલે એના માટે શ્લોક છે, યથા યશોદા રોહિण्यावेकं सकमाश्रिते रेजतु કૃષ્ણ રામાભ્યામ તત્કથા સર્વણોત્સુકે. હવે અહીંયા યશોદાજી અને રોહિણી શું કરે છે? ગાળામાં કૃષ્ણ અને બલરામ લઈને બેઠા તો છે જ, પણ ગોપીજનો જે કૃષ્ણ કથાનું ગાન કરી રહ્યા છે એ રોહિણીજી અને યશોદાજી શ્રવણ કરી રહ્યા. એટલે શું કહ્યું? તત્કથા શ્રવણોત્સુકે એવા શબ્દોનો પ્રયોગ કર્યો છે. હવે મહાપ્રભુજીએ ત્રિવિધ લીલા નામાવલીમાં જે નામ પ્રકટ કર્યું છે એ માતૃવૃત્સંગતાય નમઃ. માતૃવૃત્સંગતાય નમઃ કેમ કીધું છે? તો માતાના ઉત્સંગ એટલે ખોળો. કૃષ્ણ અને બલરામ બંને પોતાની માતાના ખોળામાં બિરાજમાન થયા છે. નાની ઉંમર છે, ચાલતા ન જઈ શકે, એટલે માતાએ ગાળામાં બેસાડ્યા, એટલે પાછા પોતાના ખોળામાં બેસાડ્યા છે. માટે મહાપ્રભુજીએ નામ પાડ્યું માતૃવૃત્સંગતાય નમઃ ત્રિવિધલા નામાવલીમાં. અને આપણે એક બીજું નામ પણ મહાપ્રભુજીએ ત્રિવિધલા નામાવલી મૂક્યું છે, વંદ્રાવન ગતિ પ્રિય. તો અત્યારે ઠાકોરજી કૃષ્ણ બલરામ ગાળામાં બેસીને માતાજીની સાથે વંદ્રાવન તરફ જઈ રહ્યા છે, માટે મહાપ્રભુજી નામ પડ્યું વંદ્રાવન ગતિ પ્રિય. હવે લખે છે કે રથો ઉત્તમ છે, ટાંગો મધ્યમ છે, ગાળું સૌથી નીચલું કહેવાય છે. તો ભગવાન અત્યારે આ ટાંગામાં, એમ લખે છે કે ટાંગામાં યશોદાજી બેઠા છે અને તેમાં પણ ભગવાન બેઠેલા છે. મહાપ્રભુજી સુબોધનીજીમાં જણાવે છે કે ભગવાને 2.5 વર્ષની વયે પ્રાપ્ત કરી છે અને યશોદાજીના ખોળામાં અત્યારે બિરાજમાન છે. એટલે ભગવાન જ્યારે ગોકુલથી વૃંદાવન પધાર્યા તો અહીંયા લખેલું છે કે માક્ષ સુધી 5મનો એ દિવસ હતો. એક કોઈ પુરાણમાં લખ્યું, ભાગવતમાં નથી લખ્યું, સુબોધનીજીમાં પણ નથી લખ્યું, પણ કોઈ પુરાણમાં એવો ઉલ્લેખ છે કે આ લીલા જે ભગવાનની થઈ એ માક્ષ સુધી 5મે થયેલી છે. તો ભગવાન 2.5 વર્ષના હતા, યશોદાજીના ખોળામાં હતા, બલરામ રોહિણીના ખોળામાં હતા. હવે અહીંયા ગોપીઓની નજીકથી બધા જઈ રહેલા હતા, એટલે ગોપીઓ જે શ્રી કૃષ્ણ લીલાનું ગાન કરતી હતી તો એ કૃષ્ણ કથાનું ગાનનું શ્રવણ કરવા આ બંને ઉત્સુક હતા. એટલે કે યશોદાજી અને રોહિણીજી પણ નામ લીલામાં પ્રીતિવાળા હતા.
હવે એ વૃંદાવનમાં આ લોકો બધા અમે પહોંચી ગયા. તો ત્યાં શું કહે છે વર્ણનમાં? વૃંદાવનમ સંપ્રવિશ્ય સર્વકાલ સુખાવહમ તત્ર ચક્રુવ્રજાવાસમ શકટૈ અર્ધચંદ્રવતમ. હવે કહે છે કે વૃંદાવનનો કેવો મહિમા બતાવેલો છે? સર્વકાળ સુખાવહમ, કે સર્વકાળમાં સુખ આપનારું વૃંદાવન છે. ત્યાં પહોંચ્યા પછી ગાળાઓને અર્ધચંદ્રાકારે ગોઠવી અને પોતાના કબીલા સાથે બધા બ્રજવાસીઓએ વસવાટ કર્યો. હવે અહીંયા કાળ જે છે એ વૃંદાવનમાં કાળ કેવો છે? તો સર્વકાળ સુખાવહમ. હવે તમે જુઓ વૈષ્ણવ, આપણે જ્યારે દસમ સ્કંદનો 3જો અધ્યાય ચાલતો હતો તે વખતે ભગવાનના પ્રાકટ્ય માટે જે કાળ પ્રગટ્યો હતો એ કેવો હતો? તો સુખદેવજીએ વર્ણન કર્યું હતું. અથ સર્વગુણોપેત કાલ પરમ શોભન. દસમા સ્કંદના 3જા અધ્યાયનો પહેલો શ્લોક છે. તો એ ભગવાનના પ્રાકટ્ય સમયે કાળ કેવો હતો? સર્વગુણોયુક્ત અને પરમ શોભાયમાન. હવે એ વખતે ભગવાનનું પ્રાકટ્ય થવાનું હતું એટલે કાળ તો ભગવાનનો નોકર છે, એટલે ભગવાન એને આજ્ઞા કરી એટલે કાળ સર્વગુણ સંપન્ન થઈને પ્રકટ થયો. પણ સદાય કાળ સર્વગુણ સંપન્ન હતો નહીં. આ કલિકાળ છે, કલિકાળમાં તો એવો કાળ હોય જ નહીં. પણ એ વખતે તો દ્વાપરનો અંત હતો. તો એ વખતે ભગવાનના પ્રાકટ્ય સમય, ફક્ત પ્રાકટ્ય સમય છે, સદાકાળ નથી. જ્યારે અહીંયા વૃંદાવનમાં સર્વકાળ સુખાવહમ, અહીંયા કાળ સર્વદા સુખાવહમ, ભગવાનનો સુખ આપે એવો કાળ છે. કેમ? ભગવાનનો વૃંદાવનમાં નિત્ય વિલાસ થવાનો છે. એટલે ભગવાન હવે વૃંદાવન છોડીને એક ડગલું બહાર જવાના નથી. એટલે કાલ પણ અહીંયા વૃંદાવનમાં સર્વકાળ સુખાવહમ છે. આપણને નંદાસજી રાસપંચાયતમાં પણ એક સરસ પંક્તિ આવે છે, ટૂંક આવે છે એવી. સબદિન રહત વસંત કૃષ્ણ અવલોકની શોભા આન વનન જાકી વિભૂતિ કરી શોભિત શોભા. નંદાસજી પણ આ વૃંદાવનનું વર્ણન કરતાં વૃંદાવનના ખૂબ વખાણ કરે છે. ભાગવતની રાસ પંચાધ્યાયમાં વૃંદાવન વિશે કશું લખવામાં આવેલું નથી, પરંતુ નંદદાસજીએ જ્યારે રાસ પંચાધ્યાયનું વર્ણન કર્યું છે તેમાં વૃંદાવનનો મહિમા ખૂબ સુંદર ગાયેલો છે. તેમાં આ એક વસ્તુ બતાવી છે કે આ વૃંદાવનમાં સદાય વસંત ઋતુ રહે છે. એટલે કાળ કેવો છે? સુખ આપનારો છે. વસંત જેવી રીતે આપણે બધી ઋતુઓમાં સર્વશ્રેષ્ઠ ઋતુ કઈ છે? તો ઋતુઓનો રાજા કોણ? તો વસંત. હવે આપણો મહાસુદ પાંચમથી શરૂ થઈ જશે. વસંતના 40 દિવસો પૃષ્ટિ માર્ગમાં વસંતના 40 દિવસોનો શ્રેષ્ઠ કહેવામાં આવેલા છે. અને એ જે કાળ છે એ કાળ તો વૃંદાવનમાં સદાય રહે છે. એટલે સબદિન રહત વસંત એવા શબ્દો વાપરે છે. કૃષ્ણ અવલોકની શોભા, કૃષ્ણ આ વસંતની શોભાનું વૃંદાવનમાં સતત અવલોકન કરે છે. આન વનન જાકી વિભૂતિ, આ વૃંદાવન કેવું છે? તો શ્રી કૃષ્ણની એક વિભૂતિ છે. તો શ્રી કૃષ્ણની વિભૂતિ કંઈ કમ હોય કોઈ દિવસ? ના હોય. એટલે સદાય વસંત અહીંયા વિહાર કરે છે. એટલા માટે નામ પ્રિય વસંત વિહારી લાલ કી જય બોલીએ છીએ ને આપણે. અને કરી શોભિત શોભા, આ વસંત ઋતુના કારણે આ વૃંદાવનની શોભા પણ જે છે એ શોભિત થઈ ગયેલી છે. શોભા પણ શોભાયમાન થઈ ગયેલી છે. તો એ કૃષ્ણ ભગવાન એની સતત એની શોભાનું અવલોકન કરે છે. હવે અહીંયા મહાપ્રભુજી સુબોધનીજીમાં લખે છે કે શ્રીમદ ભાગવતની કથા એ સારસ્વત કલ્પની કથા છે. એ કલ્પમાં વૃંદાવન અને ગિરિરાજજી યમુનાજીના ઉત્તર ભાગમાં હતા. અને કે જે યમુનાજીનો પ્રવાહ, હવે આ લોકોને બધાને ગોકુલથી વૃંદાવન જવા માટે યમુનાજી ક્રોસ કરવા પડે. તો એવું લખ્યું છે મહાપ્રભુજી, યમુનાજીનો પ્રવાહ છીછરો હતો, એમાં ઊંડા ધરાવો પણ નહોતા કે છે, પણ નંદરાયજીનો વાસ પણ ત્યાં જતો.
એટલે યમુનાજીને પાર કર્યાનું વર્ણન ભાગવતમાં ક્યાંય બતાવવામાં આવેલું નથી. પણ ગોપો યમુનાજી પાર કરીને ગયા હતા એમ માની લઈએ તો યમુનાજીનો પ્રવાહ છીછરો હોવાથી પગે ચાલીને બધા જતા રહ્યા છે. કે એ અક્ષર મહિનો હતો ને એટલે વર્ષાકાળ હતો નહીં. જો વર્ષાકાળ હોત, ચોમાસું હોત તો યમુનાજી ભરપૂર હોત. પણ અહીંયા તો મક્ષર સુદ 5મે કર્યું છે એટલે એમ કે છીછરા જળના કારણે એમને ગાળાઓને પણ યમુનાજીમાંથી ક્રોસ કરાવી દીધા હશે. એટલે ગોપોએ ભરતવનનો ત્યાગ કરીને વૃંદાવનમાં સારી રીતે, એટલે કોઈ પણ પ્રકારની મુશ્કેલી નડી નહીં એવી રીતે પ્રવેશ કર્યો. અને પછી ગાળાઓને અર્ધચંદ્રાકારે ગોઠવ્યા છે. હવે અહીંયા લખ્યું છે કે વાળની જગ્યાએ ગાળાઓ હતા. વચમાં બધા ગોપોએ ગાયો રાખી, એ જ એમનું મુખ્ય સ્થાન હતું. અને ગાળાઓ અર્ધચંદ્રાકારે કેમ ગોઠવ્યા? તો મુખ્ય પ્રવેશ દ્વાર બધા પોતપોતાના કબીલામાંથી જોઈ શકે માટે. પછી કહે છે કે આ અર્ધચંદ્રાકાર એ લોકો ટાંગાઓથી કર્યો હતો, કારણ કે રથો એ લોકો પાસે તો ક્રીડા કરવા માટે રાખેલા હતા. અને નાના નાના ગાળાઓ હતા એ લાકડા વગેરે ત્યાંથી જંગલમાંથી લાવવાનું હોય એના માટે રાખ્યા હતા. અને મહાદેવજી પશુપતિ છે તો અર્ધચંદ્રાકાર ગાળા કેમ ગોઠવ્યા? તો આ બધા કેવા છે? પશુપાલકો છે. બધા પશુપગાંગજા એવા શબ્દોનો પ્રયોગ મહાપુરુષે કરેલો છે. તો પશુપાંગજા એટલે પશુપાલન કરનાર. તો હવે પશુ શબ્દોનો પ્રયોગ કર્યો છે. રાધાજી માટે પશુપગાંગજા શબ્દોનો પ્રયોગ કર્યો છે. તો મહાદેવજી પશુપતિ છે અને મહાદેવજીના લલાટની અંદર અર્ધચંદ્રનું ચિહ્ન છે. એટલે અહીંયા લખ્યું છે કે એમને પશુપાલન કરનારાઓ મહાદેવજીના કારણે એમને અર્ધચંદ્રાકાર ગાળાઓની ગોઠવણી કરી હતી. હવે આગળના શ્લોકમાં કે છે વંદ્રાવનમ ગોવર્ધન યમુના પુલિનાની ચ વિક્ષાસિદુત્તમા પ્રીતિ રામ માધવયો નૃપ. એટલે કે હે રાજન, વૃંદાવન શ્રી ગિરિરાજજી શ્રી યમુનાજીના કિનારો જોઈને રામ અને કૃષ્ણને અત્યંત આનંદ થયો. હવે અહીંયા વૃંદાવનમાં બધા આવી ગયા. ભગવાને એની શોભા જોઈ છે. યમુનાજી છે, ગિરિરાજજી છે, પ્રભુને મજા આવી ગઈ છે. તો વૃંદાવનને રાજસ કીધું છે, ગિરિરાજજીને સાત્વિક કીધું છે. એટલે એ બધું જોઈને ભગવાનને અહીંયા પ્રસન્નતા પ્રાપ્ત થયેલી છે. હવે ભગવાનની જે વૃંદાવનની લીલાઓ છે એનું વર્ણન ભાગવતમાં આવે છે. પરંતુ આપણે એ પહેલાં બ્રહ્મ વિવત પુરાણની અંદર આ જે બધા ગોકુળ છોડી વૃંદાવનમાં પધાર્યા છે તો એનો ઉલ્લેખ જે કંઈ બી છે એમાં થોડું શોર્ટમાં તમને હું સમજાવું છું. બ્રહ્મવત પુરાણની અંદર બધા ગોપોના નામ લખેલા છે. નંદ, સુનંદ, સુદામા, ગિરિભાનુ, વિભાકર, વીરભાનુ, ચંદ્રભાનુ આ મુખ્ય ગોપો હતા. હવે એમાં બતાવે છે આ પુરાણમાં કે આ બધા ગોપો હાથી પર બેસીને ગોકુલથી વૃંદાવન પહોંચ્યા. હવે ભાગવતમાં તો કોઈ જગ્યાએ કે સુબોધનીજીમાં કોઈ જગ્યાએ હાથીનો ઉલ્લેખ સરખા પણ નથી. જ્યારે અહીંયા બતાવ્યું છે કે આ બધા હાથી પર બેસીને ગયા હતા. શ્રી કૃષ્ણ ભગવાન, બલદેવજી બધા અનેક પ્રકારના રત્નોના આભૂષણો ધારણ કરેલા છે અને સુવર્ણમય રથ પર બેસીને વૃંદાવન તરફ ગયા છે. હવે અહીંયા ભાગવતમાં ક્યાંય પણ સુવર્ણમય રથની વાત આવતી નથી, પુરાણમાં આવે છે. રાધાજીની વાત ભાગવતમાં અત્યારે આવતી નથી. જે ગોકુલથી બધા ગયા એમાં રાધાજીની વાત નથી આવતી. પણ અહીંયા બ્રહ્મવત પુરાણમાં લખ્યું છે કે રાધાજી સુશીલા વગેરે સખીઓ પર રત્નજડિત સુવર્ણ રથો પર બિરાજમાન છે. કોઈ ઘોડા પર, કોઈ હાથી પર, કેટલાક રથ પર, કેટલાક બળદ પર અને કેટલાક તો વળી ચાલતા આ બધા ગોપોને જેને જે વેહિકલ મળ્યું એ વેહિકલ મળીને એમને બધું પ્રસ્થાન ચાલુ કરી દીધું. અને લખ્યું છે કે
કેટલાક ગોપાલો ગોવાળિયા હતા, એ બધા જવાનીના તોરમાં કે ગમે તેમ પણ એ લખ્યું છે ઉદ્ધત શબ્દનો પ્રયોગ કર્યો છે. એ ઉદ્ધત હતા ને એ કોઈ વાહનના હર્ષપૂર્વક મસ્તી કરતાં કરતાં ચાલી રહ્યા હતા. હવે વૃંદાવનમાં બધા પહોંચી ગયા. હવે જોયું તો આ તો ઘોર જંગલ છે, કોઈ પણ પ્રકારનો નિવાસ નથી. એટલે સાંજ પડી ગયેલી છે. વૃક્ષોની નીચે નિવાસ કર્યો છે. શ્રી કૃષ્ણને પૂછવામાં આવ્યું છે કે કનૈયા શું કરીશું, આવી તો ગયા છીએ, ઘર તો કોઈ છે નહીં આપણા માટે અહીંયા. શ્રી કૃષ્ણ ભગવાન બોલે છે, વ્રજવાસીઓને કીધું છે આ સ્થાન પર અનેક સુંદર સુંદર ઘરો દેવતાઓએ આપણા માટે બનાવેલા છે, પરંતુ તમે પહેલાં વન દેવતાની પૂજા કરો તો તમને પ્રાતઃકાળ સુધીમાં બધાના પોતપોતાના ઘરો મળી જશે. જો આ એક નવી વાત આપણને બ્રહ્મવત પુરાણમાં બતાવવામાં આવે છે. અને કનૈયાની વાત તો બધા માનતા હતા છે. એટલે બધાએ રાત્રે જ વન દેવતાની પૂજા કરી છે. પછી જંગલમાં ઝાડ નીચે બધા પોતપોતાને જગાડી ઠીક લાગ્યું ત્યાં બધા સૂઈ ગયા છે. હવે શું થાય, ભગવાનની જે લીલા છે તો રાત્રિનું 5મું મુહૂર્ત વીતી ગયું. પછી દેવતા બધા ઊંઘતા હતા, ઘસઘસાટ થાક્યા હતા ને, સવારના નીકળ્યા હતા, બધા થાક્યા હતા, એટલે બધા ઘસઘસાટ ઊંઘે છે. મને કૃષ્ણને તો બધાની વ્યવસ્થા કરવાની છે, કૃષ્ણને ક્યાંથી ઊંઘ આવે? એટલે દેવતાઓના જે શિલ્પી વિશ્વકર્મા ત્યાં આવ્યા. પ્રભુની પાસે 2 હાથ જોડીને આજ્ઞા માંગવા માટે ઊભા રહ્યા. અને એમને કહ્યું કે શું આજ્ઞા છે પ્રભુ? તો પ્રભુએ કીધું કે એક સુંદર ભવ્ય વૃંદાવન અને બધી નગરીઓ ઊભી કરી દો અહીંયા બધા માટે કે છે, અમારા આટલા બધા વ્રજવાસીઓ છે. તો વિશ્વકર્માએ કીધું કે પ્રભુ હું મારી સાથે 3 કરોડ શિલ્પીને લઈને આવ્યો છું, ચિંતા ના કરો, સવાર સુધીમાં તો હું તમારું નગર નિર્માણ કરી આપીશ કે છે. જો 3 કરોડ શિલ્પીઓ વિશ્વકર્મા લઈને આવ્યા છે. અનેક પ્રકારના દિવ્ય રત્નો લઈને આવે છે. પૃથ્વી પર દુર્લભ હોય એવા બધા ગોલોકધામના સ્વર્ગના એવા બધા દિવ્ય રત્નો. આ બધા બહુ લાંબુ વર્ણન છે, મેં ટૂંકું કરેલું છે વર્ણન. અને લખ્યું છે કે ટૂંક જ સમયમાં શ્રેષ્ઠ અને સુંદર નગર 5 યોજન વિસ્તારનું વિશ્વકર્માએ ત્યાં બધા ઉઠે પહેલાં તો 5 યોજન વિસ્તારમાં સુંદર નગર કર્યું. એ નગર કેવું તૈયાર કર્યું? તો લખ્યું છે કે દરેક ઘર 4 ઓરડાવાળું હતું અને એવા 4 કરોડ ભવન બનાવવામાં આવ્યા હતા. આજે બિલ્ડરો છે ને, એક એપાર્ટમેન્ટ બનાવતો હોય ને તો એને 2-3 વર્ષ નીકળી જતા હોય છે. આ દેવતાઓના શિલ્પીને તમે જુઓ તો 4 એક રાતમાં પણ ના કહેવાય, તો 5મો પહોર નીકળી ગયો પછી આવે છે. અને સવાર સુધીમાં તો 4 કરોડ ભવન, દરેકને 4 રૂમ છે એમાં 4 કરોડ ભવન તૈયાર કરી દીધા. રમતમાં તો સંપૂર્ણ નગરીની રચના કરી. દરેક ઘરને 2 દરવાજા આપી દીધા. એટલે કોઈ ઝઘડા ના કરે કે મારું ઘર ના મારું ઘર, બધા એક સરખા જ હતા કે છે. પછી વૃષભાનું તો રાજા છે પાછા, તો વૃષભાનું ગોપ માટે 4 ઓરડાવાળા અલગ રીતે 20 ભવન તૈયાર કરી આપે છે. વૃષભાનુંનું જુદું છે, બધા કરતાં એકદમ સુંદર રાધાજીને બધા માટે તેમને 20 ભવન એમના માટે સેપરેટ આપી દીધા. પછી નંદ ભવનની વાત આવી તો લખે છે કે 1 કોષ લાંબું અને 1 કોષ પહોળું અને ઇન્દ્રનીલમણીનું આખું નંદ ભવન ઊભું કરી આપ્યું છે વિશ્વકર્માએ થોડાક કલાકમાં છે. અને 1 યોજન વિસ્તૃત રાસમંડળનું પણ નિર્માણ કર્યું કે ભગવાનને વૃંદાવનમાં મહારાસ કરવાનું છે થોડા વખત પછી. તો કહે છે 1 યોજન વિસ્તૃત રાસમંડળ તૈયાર કર્યું છે. અને એની અંદર કે છે કે 9 કરોડ મંડપો ઊભા કર્યા. ભગવાનને રાસલીલા કરવા માટે 9 કરોડ મંડપો ઊભા કરે છે. અને એમ પણ લખ્યું છે હવે રાધા માધવની નિત્ય ક્રીડા અહીંયા ચાલવાની છે. એના માટે વિશ્વકર્માએ 30 રમણીય વનોનું નિર્માણ કરેલું છે. તો આ તો મેં બહુ ટૂંકું બ્રહ્મવત પુરાણમાં ઘણું ડિટેલ્સમાં વર્ણન છે, પણ મેં તમને બહુ ટૂંકું વર્ણન આપ્યું છે.
તો હવે આપણે વૃંદાવનનું એક સુંદર પદ છે એ વિનોદા ગાન કરે છે. વૃંદાવન તે આયો હરિ રસ, વૃંદાવન તે આયો, વૃંદાવન તે આયો હરિ રસ, વૃંદાવન તે भगवदीय जन पीवने के कारण, श्री ब्रजनाथ पठायो हरि रस, वृंदावन ते आयो. बाटलियो अपनी अपनी रुचि सो, जो जाके मन भायो. सूरदास प्रभु रसिक विनोदी, सूरदास प्रभु रसिक विनोदी, सोरस रसिकन पायो हरि रस, वृंदावन ते आयो, वृंदावन ते आयो हरि रस, वृंदावन ते आयो. વૈષ્ણવ આ પદ આપે બિહાગમાં શ્રવણ કર્યું છે. આમાં એવું સમજાવવામાં આવે છે, સુરદાસજી કહે છે કે વૃંદાવનમાં જે રસ પ્રાપ્ત થયો ભગવદીઓને, એ ભગવદીઓ જ્યારે વૃંદાવનની યાત્રા કરીને પાછા પોતપોતાના સમાજમાં ઘરમાં જાય તો બીજા જે ભગવદીઓ જે વૃંદાવન જઈ ન શક્યા હોય તો એ બધા કહે છે કે હરિરસ ત્યાંથી લાવી અને પોતાના સર્કલના ભગવદીઓને એ પીરસવામાં આવે છે. તો ભગવદીઓ જેમ પીવને કે કારણ શ્રી વૈજનાથ પઠાયો, તો એ ભગવાન જ્યારે કોઈ વૃંદાવનની યાત્રા કરવા જાય એને વ્રજરસથી તૃપ્ત કરી દે અને કહે કે જા ભાઈ તું તારા બીજા ભગવદીઓને પણ આ રસ આપજે કે છે. તો હવે અહીંયા આવ્યા પછી એ રસ આપવામાં આવે, સત્સંગ થાય. કારણ કે અત્યારે બધી ટ્રેનોની સગવડો છે. એ જમાનામાં તો બધા ગાળાઓમાં અને જંગલોમાં ચાલતા યાત્રા કરતા હતા. કેટલા મહિને પહોંચે અને યાત્રા કરીને પાછા આવો તો બધા ગામના લોકો ભેગા થાય, એને પૂછે ભાઈ તમે શું કર્યું તો આગળ, કેવો અનુભવ તમારો રહ્યો. તો લખે છે ને કે બાટલીઓ આપણી આપણી રૂચિ શું, પછી પોતાનો જે હરિરસ છે એ બધાને વહેંચવામાં આવે છે. તો વેચીએ એટલે કેવી રીતે વેચીએ છે, તો દરેક જણ પોતપોતાની યોગ્યતા અનુસાર અધિકાર પ્રમાણે એ રસને પ્રાપ્ત કરે છે. જાઓ જાકે મન ભાવ્યો, જેના મનમાં જે પ્રકારનો ભાવ આવ્યો એ પ્રકારે એને રસ પ્રાપ્ત થયો. सूरदास प्रभु रसिक विनोदी, સો રસ રસિકને પાયો. તો ભગવાન પોતે જ વિનોદી છે, રસિક છે, અને રસિકજીન પાસેથી તો રસ જ પ્રાપ્ત થવાનું, રસો વૈસ રસ જ પ્રાપ્ત થવાનું છે. એટલે ભગવદીઓ કેવા જે રસિકન છે, તો રસિકન ભગવદીઓને રસિક એવા પ્રભુનો હરિરસ પ્રાપ્ત થયેલો છે. વૈષ્ણવ આજનો સત્સંગ અહીંયા પૂરો થાય. કાલે રાત્રે 8 વાગે મળીશું. અને કાલે વૃંદાવનમાં બ્રહ્માજી આવી અને રાધા અને કૃષ્ણના વિવાહ કરવાના છે. એ કથા કાલે હું તમને ગર્ગ સંહિતા અને બ્રહ્મવત પુરાણના આધારે કરીશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ.